આજે આપણે બનાવીશું એકદમ સરળ અને ખૂબ જ ટેસ્ટી એવી ખીચડી, વઘારેલી ખીચડીની રેસીપી. જે લોકોને નહીં ભાવતી હોય ને એ પણ ખાવા મળશે, એટલી ટેસ્ટી બને છે. તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે ચોખા અને દાળને લઈ લઈશું. તો મેં અહીંયા 2 ભાગના ચોખા, 1 ભાગની ફોતરાવાળી મગની દાળ અને 1 ભાગની જે ફોતરા વગરની મગની દાળ હોય છે, મોગર દાળ, એ લીધેલી છે. અહીંયા તમારે મોગર દાળનું પ્રમાણ અને જે ફોતરાવાળી મગની દાળનું પ્રમાણ છે તે તમારી રીતે એડજસ્ટ કરવું હોય તો પણ કરી શકો છો, અથવા તો આ રીતે પણ રેશિયો રાખી શકો છો. અને ચોખાનું પ્રમાણ વધારે રાખવું હોય તો પણ રાખી શકો છો. અહીંયા મેં ખીચડિયા જ ચોખા લીધેલા છે. હવે આપણે ત્રણેય વસ્તુને સરસ એવી મિક્સ કરી લેશું અને હવે કુકરમાં લઈ લેશું આપણે બધી વસ્તુને અને તેમાં પાણી એડ કરી દેશું અને સરસ એવી તેને આપણે સૌથી પહેલાં બધી વસ્તુને ધોઈ લેશું. અહીંયા મેં 1 વાટકીનું માપ સેટ કરી લીધેલું છે. એ વાટકીમાં જ મેં આ બધી જેટલી વસ્તુ લીધેલી છે તે બધી વસ્તુ એડ કરી લીધેલી છે, જેથી કરીને આપણે અગાઉ પાણીનું આગળ જે હું માપ શીખવાડીશ એ આપણે સરખું રહે. તો આ રીતે 3 થી 4 વખત આપણે વોશ કરી લેશું સરખું એવું. ત્યારબાદ કુકરમાં આપણે હવે તેમાં વેજીટેબલ એડ કરીશું. તો તેના માટે મેં બટેકું લીધેલું છે, ગાજર છે અને 1 રીંગણું લીધેલું છે અને દૂધી લીધેલી છે. તમે અહીંયા શક્કરિયા આવે છે અત્યારે એનો પણ ઉપયોગ કરી શકો છો, અથવા તો તમને કોઈ પણ જે વેજીટેબલ ભાવતા હોય તેનો પણ ઉપયોગ કરી શકો છો. સાથે મેં અહીંયા તુવેર પણ લીધેલી છે જે ફોલેલી. તો અત્યારે લીલી તુવેર આવે છે તો એ લીધેલી છે. તો બધી વેજીટેબલ જેટલા મેં લીધેલા છે તે બધાને આપણે સૌથી પહેલાં ધોઈ લેશું. અહીંયા વધારે કે ઘટાડો કરવો હોય વેજીટેબલનો તો પણ તમે કરી શકો છો. હવે આપણે જે વાટકીના માપથી ખીચડી માપેલી હતી એ વાટકીના માપથી જ આપણે પાણી લેશું. તો અહીંયા 3.5 કપ જેટલું આશરે મેં પાણી લીધેલું છે. બહુ ઇનફ થઈ જશે અને આનાથી સરસ એવી થોડી ઢીલી એવી ખીચડી થશે. તો મીઠું આપણે સ્વાદ પ્રમાણે એડ કરી દઈશું, થોડી હળદર પાવડર, થોડું એવું ઘી એડ કરી દઈશું અને કુકરનું ઢાંકણ ઢાંકીને આપણે સરસ એવી તેને કૂક કરી લેશું. 4 વિસલ જેટલી થઈ જશે એટલે સરસ એવી ખીચડી આપણી બનીને તૈયાર થઈ જશે. હવે આપણે એક પેન લઈ લેશું. તેમાં મેં 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું તેલ લીધેલું છે. તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં એક ચક્ર બાદિયા ફૂલ અને તેમાં 1 ટુકડો તજનો, 2 થી 3 લવિંગ, 2 તમાલપત્રના પાન, 2 સૂકા મરચાં લીધેલા છે તે એડ કરી દઈશું. તેને સરસ એવા ક્રેકલ થવા દેશું. થોડું રાઈ, જીરું એડ કરીશું અને થોડી હિંગ એડ કરીને આપણે બધી વસ્તુને સરસ એવી થવા દેશું. હવે એ બધું સરસ એવું થઈ જાય એટલે આપણે બારીક કાપેલા લીલી ડુંગળી અત્યારે આવે છે એટલે એ લીધેલી છે બારીક કાપીને, અને સાથે મેં જે આપણે જે સૂકી ડુંગળી હોય છે એ પણ લીધેલી છે 1 જેટલી, મીડિયમ એવી લીધેલી છે, નાની એવી. તો બંને વસ્તુ મેં સાથે લીધેલી છે અને સાથે જ આપણે વઘારમાં એડ કરી દઈશું. થોડીવાર માટે તેને ચડવા દઈશું અને થોડું એવું ચડી જાય ત્યારબાદ આપણે આદું ખમણેલું અને મરચાં આ રીતે કટ કરીને લેશું અને તેને પણ આપણે સરસ એવું એડ કરીને હલાવી લેશું. થોડીવાર થાય એટલે હલાવીને આપણે તેમાં લીલું લસણ એડ કરી દઈશું. ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે. તમારે આની સાથે જો તમને લસણવાળી ભાવતી હોય તો તમે થોડું લસણ, જે ડુંગળી એડ કરેલી ત્યારે સૂકું લસણ પણ ખાંડીને એડ કરશો તો પણ સરસ એવો ટેસ્ટ આવશે, જો તમારે વધારે લસણવાળું ખાવું હોય તો. હવે બધી વસ્તુને થોડીવાર માટે હલાવીને ચડવા દેશું. ત્યારબાદ આપણે એડ કરીશું કોબી. તો મેં અહીંયા આ રીતે બારીક કાપેલું થોડું કોબી લીધેલું છે અને સાથે બાફેલા વટાણા લીધેલા છે. ઇનકેસ તમારે અહીંયા જે ફ્રોઝન વટાણા એડ કરવા હોય ને તો તમે અહીંયા ડુંગળી જ્યારે આપણે એડ કરીએ ને ત્યારે તમે એડ કરી શકો છો, તો સરસ એવું કૂક થઈ જશે. બધી વસ્તુને થોડીવાર માટે હલાવી લેશું અને થોડું એવું કૂક થાય એટલે આપણે બારીક કાપેલા ટમેટા એડ કરી દેશું અને સાથે તેમાં મસાલા પણ એડ કરી દેશું. તો હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા જીરા પાવડર એડ કરી દેશું અને બધી વસ્તુને મિક્સ કરી લેશું, જેથી કરીને સરસ એવા મસાલા ચડી જાય, કલર પણ બહુ સરસ એવો થઈ જાય. અને સ્વાદ પ્રમાણે મેં મીઠું પણ અગાઉ એડ કરેલું છે થોડું, તો એ એડ કરીને આપણે બધી વસ્તુને સરસ એવી હલાવી લેશું અને થોડીવાર માટે ચડવા દઈશું. હવે મેં અહીંયા મીઠા લીમડાના પાન હું આગળ વઘારમાં ભૂલી ગઈ હતી એટલે મેં આ અત્યારે એડ કરેલા છે. તમે વઘારમાં જ એડ કરી દેજો એટલે સરસ એવું થઈ જશે. આમ મેં અત્યારે ટુકડા કરીને એડ કરેલા છે એટલે એની ફ્લેવર બધી સરસ એવી આવી જશે. હવે મેં કલર માટે થોડું કાશ્મીરી લાલ મરચું પણ એડ કરેલું છે, તેનાથી બહુ સરસ એવો કલર આવશે. અને ટમેટા તમે જોઈ શકો છો કે સરસ એવા ગળી ગયા છે. તો એ સરસ એવું થઈ જાય એટલે આપણે જે ખીચડી છે તે પણ સરસ એવી કૂક થઈ ગઈ છે, તો તે આપણે હવે એડ કરી દઈશું.
તમે જોઈ શકો છો કે તેની કન્સિસ્ટન્સી કઈ રીતની રહી છે. બહુ સરસ એવી થઈ જશે ખીચડી. આપણે આ જે માપ લીધેલું છે એ પ્રમાણે હવે આપણે બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી લેશું. જે વેજીટેબલ છે એની હારે અહીંયા તમારે ફુલાવર પણ એડ કરવું હોય ને તો તમે બાફવા ટાઈમે ખીચડીમાં પણ ફુલાવર પણ એડ કરી શકો છો. બાળકો પણ ખાઈ લેશે, ખબર પણ નહીં પડે. અને બધા વેજીટેબલ, ઓલમોસ્ટ બધા વેજીટેબલ આવી ગયા છે આમાં. હવે આપણે ખીચડી સરસ એવી મિક્સ થઈ જાય એટલે કેપ્સિકમને મેં એડ કરેલા છે. તો અહીંયા થોડો તેનો ક્રંચ આવે તો સરસ એવું લાગશે. અને કેપ્સિકમને વધારે ચડતા વાર પણ નથી લાગતી, એટલા માટે મેં લાસ્ટમાં એડ કરેલું છે. ઇનકેસ તમારે કરવું હોય તો અગાઉ પણ તમે ટામેટા જ્યારે આપણે એડ કરીએ છીએ ત્યારે પણ કરી શકો છો. તો બધી વસ્તુ મિક્સ કરી લેશું. અને આપણે પાણી મેં અહીંયા ગરમ જ લીધેલું છે જેથી કરીને તેની કુકિંગ પ્રોસેસ સ્ટાર્ટ રહે. તો ગરમ પાણી આપણે એટલું એડ કરીશું કે જેથી આપણી ઢીલી એવી સરસ એવી ખીચડી બનીને તૈયાર થાય. તો એ રીતે એડજસ્ટ કરી લેશું આપણે પાણીને. હવે આપણે લાસ્ટમાં ગરમ મસાલો આપણે એડ કરીશું અને લીંબુ એડ કરીશું. અહીંયા આપણે ટમેટું પણ એડ કરેલું છે. તો બંનેની જે બેલેન્સ થાય એ રીતે કરીશું. અને જ્યારે આપણે આ વસ્તુ બને કે જ્યારે આપણે મતલબ કે થઈ ગઈ હોય ખીચડી ત્યારે જ આપણે લાસ્ટમાં જ એડ કરવાની છે ખીચડી. આપણે મતલબ ગેસ બંધ કરવાના હોય ત્યારે. હવે આપણે આ રીતે તમે જોઈ શકો છો કે આપણી જે ખીચડી છે તેની કન્સિસ્ટન્સી બરાબર સરસ એવી થઈ ગઈ છે. અને થોડી વાર રહેશે એટલે આના કરતાં પણ ઘાટી થશે. એટલે આ રીતની કન્સિસ્ટન્સી થાય એટલે આપણે લાસ્ટમાં ગેસ બંધ કરીને આપણે બારીક કાપેલા લીલા ધાણા ભાજી આપણે એડ કરી દઈશું અને મિક્સ કરી લેશું. તો ખીચડી આપણી એકદમ રેડી થઈ ગઈ છે સર્વ કરવા માટે. તો હવે આપણે એક તડકા તેના માટે બનાવી લેશું. તો તેના માટે એક પેન લઈ લેશું. તેમાં મેં 1 ચમચી જેટલી, મોટી ચમચી જેટલું ઘી એડ કરેલું છે. ઘીને સરસ એવું મેલ્ટ કરી લેશું. અને ઘી મેલ્ટ થઈ જાય અને ગરમ થઈ જાય એટલે આપણે તેમાં લાલ મરચું પાવડર એડ કરીશું. મેં અહીંયા નોર્મલ એવો તડકા લગાવેલો છે માત્ર લાલ મરચાં પાવડરથી જ. તમારે ઇનકેસ એક ગાર્લિકવાળી એટલે કે લસણવાળી એકદમ સરસ એવી ખીચડી ખાવી હોય તડકાવાળી તો તમે અહીંયા સૌથી પહેલાં ઘીમાં લસણની કળી હોય તેમાં નાના નાના એવા ટુકડા કરીને તેને પહેલાં સોતે કરી લેવા. પછી લાસ્ટમાં તેમાં કાશ્મીરી લાલ મરચું અથવા તો જો તમારે તીખાશવાળું ખાવું હોય તો નોર્મલ મરચું એડ કરી દેવાનું. અને તે બળે નહીં ત્યાં એ રીતે કરી અને આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવી. આ મેં એકદમ નોર્મલ એવો જ ઉપરથી તડકા રાખેલો છે કારણ કે મેં લસણ ને બધું અંદર એડ કરી દીધેલું હતું અને વધારે લસણ એડ નહોતું કરવું એટલા માટે. તમારે જો કરવું હોય તો તમે એ રીતે પણ કરી શકો છો. હવે આપણે તેને સર્વ કરી લેશું. તો ઉપરથી આપણે ખીચડી પહેલાં સર્વ કરીશું. ઉપરથી આપણે જે તડકા બનાવેલો છે તે આપણે એડ કરીશું. અને સાથે દહીં અને સલાડ સાથે સર્વ કરીશું, ડુંગળી અને ટમેટાનું. હવે આપણે જ્યારે પણ ખાઈએ તો ઉપરથી જો તમે સેવ એડ કરશો ને તો ખાવાની ખૂબ મજા આવશે. નમકીન સાથે હોય તો ખાવાની ખૂબ મજા આવે. અમારા ઘરમાં અમે આ રીતે ખાઈએ છીએ. તમે જો આ રીતે ખાતા ન હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. બધાને ખૂબ જ ભાવશે. અને એક વખત આ રીતની વેજીટેબલ ખીચડી જરૂરથી બનાવજો. આમાં ઘણા બધા વેજીટેબલ આવે છે, બાળકો આરામથી ખાઈ લે છે. અને બધા વેજીટેબલ જનરલી નથી ખાતા હોતા. ઘરમાં ઘણા લોકો પણ બધા વેજીટેબલ નથી ખાતા હોતા. તો આ રીતે પણ ખાઈ લેશે અને આ ખીચડી ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો જરૂરથી બનાવજો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને સારી લાગી હોય રેસીપી તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.